હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? આસુ કિચનમાં તમારું સ્વાગત છે. અને આજે હું તમારા માટે રેસીપી લઈ આવી છું બ્રેડ પકોડાની. તો ચાલો આપણે પહેલાં લોટને મિક્સ કરી લઈએ. તો આપણે પહેલાં એમાં નાખશું હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી કોથમીર, અને આ છે કોર્નફ્લોર, જે મકાઈનો લોટ આવે છે ને એ આપણે નાખશું 1 ચમચી. તેનાથી છે ને ક્રિસ્પી બને છે પકોડા, અને તેલ છે ને જાજુ પીવે નહીં, બહુ સરસ બને. એક ટ્રાય જરૂર કરજો. તો હવે આપણે છે ને આને મિક્સ કરી લેશું પાણી નાખીને. તો આપણે મિક્સ કરી લઈએ. જેમ જોઈએ એમ પાણી નાખતું જવાનું. તો તમે જોઈ શકો છો મિત્રો, જો આપણો લોટ છે ને મિક્સ થઈ ગયો છે એકદમ સરસ. હવે આપણે એને મૂકી દઈશું થોડીક વાર. પછી જ્યારે આપણે પકોડા બનાવશું ને ત્યારે આપણે સાજીના ફૂલ નાખશું. ત્યાં સુધી આપણે આ લોટને મૂકી દઈશું. તો હવે આપણે છે ને મસાલો બનાવવાનો છે. તો મસાલા માટે મેં લઈ લીધા છે બટેટા, બાફી લીધા છે. આ છે વટાણાને પણ બાફી લીધા છે. આમાં આપણે નાખશું લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર પાવડર, મીઠું, કોથમરી, થોડો ગરમ મસાલો, આદુ અને મરચાંની પેસ્ટ, અને આ છે લીંબુનો રસ. તો ચાલો આપણે મેશ કરી લઈએ પહેલા બટેટાને. પહેલા આપણે સારી રીતે બટેટાને મેશ કરી લઈશું. મને તો છે ને હાથેથી જ ફાવે છે, એટલે હું હાથેથી કરું છું. જેને કોઈને ચમચીથી કે ફાવતું હોય તો એ રીતે કરે. હું તો હાથેથી જ મેશ કરું છું. આપણે હાથ ધોઈ જ લીધા હોય એટલે આને સારી રીતે આપણે પેલા મેશ કરી લઈશું બટેટાને. અને મેં છે ને છાલ ઉતારી અને છે ને 4 સીટી વગાડી હતી, એટલે બટેટા બફાઈ ગયા છે. અને વટાણાને છે ને મેં અલગથી બાફ્યા છે. એક તપેલીમાં થોડું પાણી નાખી અને વટાણાને મીઠું નાખી અને વટાણા બાફી લીધું. આપણે સારી રીતે છે ને બટેટાને પેલા મેશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે બટેટા એકદમ મસ્ત મેશ થઈ ગયા છે. તો હવે આપણે મસાલા નાખી દઈએ. તો પહેલાં આપણે નાખશું હળદર, પછી લાલ મરચું પાવડર, તમારે જેટલું તીખું જોઈએ એટલું. પછી આ મેં છે ને આદુ મરચાંની પેસ્ટ લીધી છે, એટલે ચટણી મેં ઓછી જ નાખી મરચું. આ ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, કોથમીરી અને લીંબુનો રસ. પહેલાં આપણે છે ને આને મિક્સ કરી લઈશું. લાસ્ટમાં આપણે છે ને વટાણા નાખવાના. નકર વટાણા છે ને આવું ઊંધો થઈ જાય, એટલે પહેલાં છે ને આને મિક્સ કરી લઈશું આપણે સારી રીતે. તો જો આપણો મસાલો મસ્ત મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં છે ને બાફેલા વટાણા નાખી દઈશું. હવે પાછા આપણે એકવાર મિક્સ કરી દઈશું. મને તો છે ને વટાણા વાળા જ પકોડા ભાવે. વટાણા સિઝનમાં આવતા હોય તો આપણે વટાણા વાળા ખાઈએ, પછી ન આવે તો હું તો ફ્રોઝન કરીને રાખું છું વટાણા, એમ નાખી દઈએ. પણ વધારે તો છે ને પકોડા વટાણા વાળા જ ભાવે મને તો. તો જો આપણો છે ને મસાલો મસ્ત મિક્સ થઈ ગયો છે. હવે આપણે બ્રેડમાં મસાલો ભરી લેશું. તો તમે જોઈ શકો છો મિત્રો, મેં લઈ લીધી છે બ્રેડ. હવે આપણે છે ને મસાલો ભરી લેશું. મસાલો જેટલો તમને જોઈએ, કોઈ જાજા મસાલાવાળો ખાતું હોય, કોઈને થોડો મસાલો જોઈએ. અમે તો જાજા બધા મસાલાવાળા જ ખાઈએ. આ રીતે છે ને મસાલો ભરી લેવાનો બ્રેડમાં સારી રીતે, કોર્નરમાં બધે. આમાં તમે છે ને બ્રેડમાં છે ને લસણવાળી ચટણી લગાડી શકો, ગ્રીન ચટણી, લસણવાળી ચટણી. અમે છે ને હું ખાઈએ, પછી મારી બેબી છે ને ન ખાય, એટલે હું છે ને એમને જ બનાવું. ચટણી કે એમ નથી નાખતી, ડાયરેક્ટ મસાલો જ બ્રેડમાં કરું. આ રીતે બ્રેડમાં મસાલો ભરી લેવાનો. પછી છે ને એને વચ્ચેથી કટ મારી દેવાનું. થઈ ગયા ને આપણા પકોડા. તો હવે આપણે એને ફ્રાય કરીશું. આ રીતે બીજી બ્રેડ પણ હું ભરી લઉં. આ રીતે છે ને બ્રેડ ભરી લેવાની મસ્ત રીતે, પછી ફ્રાય કરી દેવાની. સાવ સહેલી રેસીપી છે, ખાવાની મજા આવે. એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કેવી બની છે. અને મારી કાંઈ મિસ્ટેક હોય તો પણ કહેજો. આવી રીતે પછી આપણે કટ લગાવી દઈશું. ચાલો તો હવે આપણે પકોડાને ફ્રાય કરીશું. તો જો તમે જોઈ શકો છો કે હવે છે ને આપણો લોટ મસ્ત થઈ ગયો છે. હવે આપણે એમાં છે ને આ સાજીના ફૂલ નાખી દઈશું. ને પછી છે ને એમાં મેં છે ને ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાંથી આપણે છે ને 1 ચમચી ઓઇલ લઈ આની માથે નાખશું. એટલે છે ને પકોડા એકદમ મસ્ત છે ને ફૂલે, બહુ સરસ બને. 1 ચમચી જેટલું ઓઇલ લઈ નાખી દેવાનું, પછી પાછું મિક્સ કરી દેવાનું. એટલે હમણાં જો લોટ છે ને ફૂલી જશે, તમે જોશો ને તો એકદમ સ્મૂથ લોટ થઈ જશે. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે પકોડાને ફ્રાય કરી લઈએ. ચાલો.
તો છે ને આપણું તેલ આવી ગયું છે ગરમ, મસ્ત થઈ ગયું છે. એકવાર આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ. તો હવે આપણે છે ને પકોડા પાડીશું. ચાલો તો આપણે પકોડા પાડી લઈએ. ધીમા તાપે જ છે ને આને તળવાના, નહીંતર પછી છે ને ઉપરનું સ્કીન છે ને બળી જાય તરત જ. અને ધીમા તાપે તળવાના. ધીમા તાપે તેલ તળવાના, બે બાજુ ફેરવી તળી લેવાના. તે લોટને છે ને બહુ જાડો પણ નહીં રાખવાનો અને સાવ પાણી જેવો પણ નહીં રાખવાનો, મીડિયમ જ રાખવાનો લોટને. એટલે છે ને બ્રેડ ઉપર છે ને હવે મસ્ત લેયર પણ આવી જાય. અને છે ને બ્રેડ બહુ આછો રાખીને તો આપણે એમ થાય નકરી આપણે તળેલી બ્રેડ ખાતા હોય ને એવું લાગે. એટલે છે ને બહુ જાડો નહીં ને બહુ પાતળો નહીં, ટાઈપનો લોટ રાખવાનો. જો આપણા પકોડા તરાઈ છે મસ્ત રીતે. જો આપણો છે ને પેલો કાણો તરાઈ ગયો છે અને આપણે આ છે ને કાઢી લઈશું. સાઈડમાં બહુ લીધી ને નહીં. હવે આપણે છે ને બીજો કાણો કરશું. ગેસને છે ને ધીમો જ રાખવાનો, બહુ ફાસ્ટ નહીં કરવાનો. ધીમા ગેસે તળશો ને એટલે બહુ જ મસ્ત ક્રિસ્પી પણ થશે અને છે ને અંદર સુધી પાકી જશે. બીજો ખાણો નાખી દીધો છે. મારી રીતે હું બનાવું છું. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો રેસીપીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તમારી ફેમિલી અને ફ્રેન્ડમાં છે ને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણો બીજો ખાણો પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સર્વ કરીશું. બન્યા છે ને મસ્ત બ્રેડ પકોડા. એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. મારો વિડીયો ગમ્યો હોય તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ બીજા વિડીયોમાં. જો તો તૈયાર છે આપણા બ્રેડ પકોડા. ચાલો બધા ખાવા. બન્યા છે ને મસ્ત. ચાલો બધા બ્રેડ પકોડા ખાવા.